તમારે આગળ જોવાનું છે એટલે તમારે જો અગવડતા રહેતી હોય આવા જવાની તો હું તમને સુવિધા કરી આપીશ અને દીકરાઓને જો અહીંયા એવું હોય કે જવામાં તકલીફ પડતી હોય તો લાઇબ્રેરીની અંદર આપણે સુવિધાઓ છે અને વિક્રમભાઈએ પણ હોસ્ટેલ ચાલુ કરી છે એટલે તમે ભણો અને આગળ વધો જો તમારા જેવા દીકરા દીકરીઓ અમે ક્યાં ખૂણે ખચકે જતા હશું ને તમે ઊભા હશો ને તો અમને પણ ગર્વ થશે કે ના અમારી આ સમાજના દીકરા દીકરીઓ છે કહીએ છીએ ને કે શિક્ષક એ સમાજનો બલ્બ છે જે ખુદ સળગે છે અને બીજાના ઘરને રોશન કરે છે એ જ રીતે આજે શિક્ષકો અહીંયા તમને માર્ગદર્શન આપી અને તમને ઉજાગર બનાવે છે અને આપણે શું કરવાનું છે બોલીને પણ કરીને બતાવો કેમ કે લોકો સાંભળવા કરતા જોવાનું વધુ પસંદ કરે છે એટલે આપણે કરીને બતાવવાનું છે કે આપણે થરાદ ગામની લાઇબ્રેરી એક ઉજાગર બને અને આપણે કરીને બતાવીએ કે નહીં થરાદની અંદર છે દીકરા દીકરીઓ અને ભણે છે અને સારું માર્ગદર્શન પણ લે છે આ સમય આટલા તમે અહીંયા ભેગા થયા છો બીજી વખત કે જ્યારે અમારે શિક્ષકોને અમારે અહીંયા ઉભા રહેવાની જગ્યા ન હોવી જોઈએ એટલા દીકરા દીકરીઓ આવે અને અહીંયા આગળ વધે એવું માંગુ છું જય ભારત।